હેલો ગાઈસ, જો હું છું તન્મય ગોર અને જોઈ શકો છો કે હું શું કરી રહ્યો છું. તો કેમ છો બધા મિત્રો? મજામાં? અહીંયા નીલ આવી ગયો છે. હેલો નીલ, જય શ્રી કૃષ્ણ. અને અહીંયા દિવ્યા પણ આવી ગઈ છે. તો જો દિવ્યા અમારે કોઠાની ચટણી બનાવવાની છે, એટલા માટે આમાંથી દિવ્યા નીકળે એવું નથી. આ ચમચી વળી ચમચીથી કાઢ્યું પણ એટલું નહીં થતું. મટોમાં પોષણ કશું કામ કરવા જ ના દે. ટીવી જોવાનું, એસી બે જવાનું, પીઝા ખાવા જવાનું અને ફન જોવાનું. તો શું કહે છે તાર ફઈ તને કામ કરાવે છે, માર ફઈ કશું કામ ના કરાવો. હા, ટીની ફઈ બહુ સારા. ટીની બેન તમે જોતા હોય તો જો તમારા વખાણ થાય છે. ત્યારે તો અમારે છે ને બનાવવાની છે કોઠાની ચટણી, એટલા માટે દિવ્યાને મેં તું કરી દે. કામ કરાવતી પકડાય કોઈ. અરે પણ મેં કીધું કઈ કામ હોય તો લે કરવાનું જ હોય ને, એમાં શું તો સરકારે 2 વર્ષની જેલની સજા કરી. કોને 2 વર્ષની સજા કરી? હે? અને આ મઠિયા ખાઈ રહ્યા છે બે ભાઈઓ. મઠિયા તળવાના છે કે નહીં જોઈ લે. હા, મઠિયા કેટલા છે જોવા દે, પછી તળવાના ના હોય, પછી જોડે જોડે તળાઈ જાય. ઓ મઠિયા પણ છે ને, બોલો ને કે મઠિયા તળવાના છે. મઠિયા જોડે હા હમણાં તળીએ છે, મઠિયા બનાવી દઈએ. તો ગાયજી આ બહુ કંજૂસ વેડા કરે છે. ઓછી ઓછી વસ્તુ પેલું શું કે તરસ શીખી જાય ને. પણ તું તડ પણ એમ નહીં, બહુ બધું બનાવીએ છે ને તો કોઈ ખાતું નથી, એટલે થોડુંક થોડુંક બનાવીને મૂકીએ તો એ પછી કરાય. ભાઈ આ ડબ્બા ભરી ભરી નાખા પછી કોઈ ખાય નહીં. અને મને છે ને તળેલું ઓછું ભાવે છે. તે મને જોઈ તો નહીં ખાવાનું. તે હું ક્યાં ખાઉં છું? કોને તમને બાંધી રાખી છે? હા હા લાવો. બસ મારે હા મેલાવો વાળા. તો ઓકે ચલો, તો આપણે અહીંયા અત્યારમાં કુબીસ બટેકા અને તુવેરનું શાક બનાવવા મૂકી દીધું છે, જોઈ શકો છો. ઓકે, અને હવે રોટલી બનાવી દઈશું. તો ચલો હવે પહેલાં ચટણી બનાવી દઈશું. ચટણીની અંદર મરચું, મીઠું અને આપણે ગોળ નાખવાના છીએ. ગોળ નાખીને મસ્ત મજાનું બધું કરી દઈશું. તો પછી બની જાય એટલે તમને બતાવી દઈએ કે અમારી કોઠાની ચટણી કેવી થઈ છે એમ. જો ઓલું એક જતું રહ્યું એનું, આ કડક કડક એ નીચે આ આ આ રહ્યું. જો આ રહ્યું. મારે તો ખાટું ખવાતું. તો જો અત્યારે અહીંયા રોટલી થઈ રહી છે, રોટલો થઈ ગયો છે. પછી આપણી આ કોઠાની ચટણી પણ તૈયાર થઈ ગઈ છે, જોઈ શકો છો. આની અંદર મેં મરચું, મીઠું, હળદર અને ગોળ નાખીને ટીચી કાઢ્યું છે. અને આપણું આ શાક પણ તૈયાર થઈ ગયું છે. હવે હું રોટલી કરું છું એટલે છોકરાઓ જમવા બેસી જાય. ગરમ ગરમ રોટલી સાથે સાથે. તો અત્યારે તમે જોઈ શકો છો કે બીજી ચોળાફળી તળી આપણે ડબ્બા ખાલી થઈ ગયા હતા, પાછા ડબ્બા ભરી દીધા છે. આ મઠિયા તળાઈ ગયા છે. અને હવે આપણે બનાવવાના છે જાડી સેવ, જે આપણે ઝીણીને જાડી બંને સેવ બનાવી હતી. તો તન્મયને બહુ ભાવતી હતી, તન્મય પતાવી દીધી છે. ડબ્બા અમારા ખાલી થઈ ગયા, પાછા ભરાઈ ગયા છે બધા. અને બહાર તમે જોઈ શકો છો. હેલો જયભાઈ, તો તમે જોઈ શકો છો કે અમારી ગાડી પણ સરસ મજાની વોશ કરી દીધી છે છોકરાઓએ. બાઇક, મેસ્ટ્રો અને ઓલી બાઇક બધી ચકાટ કરી દીધી છે. અને આપણે આસોપાલો પણ મંગાવી દીધા છે બહાર, તમે જોઈ શકો છો. આ છોકરાઓ લઈ આવ્યા છે. તો હવે તોરણ પણ બનાવવાના છે. તો અત્યારે આવું છે. તો જો અહીંયા જોઈ શકો છો કે આપણી સેવ હજી આની અંદર થોડી ઘણી છે. જાડી સેવ બની રહ્યો છે, જે તન્મયને ખૂબ જ ભાવે છે. મસ્ત મજાની સેવ. અને અહીંયા બહાર નીલ અને તેમી છે. શું કામ કરો છો? આ શું કરો છો? ગાડીનું છે કે શું? હે તન્મય ભાઈ? તન્મય બોલે તોય નહીં તન્મય.
તો અહીંયા જૈમિક અને નીલ બંને જો તોરણ બનાવવા બેસી ગયા છે કેમ આવી રીતે 5-5 પાંદડા લીધા ને બધામાં ઓકે બધા જે સારા હોય એવા લઈએ બીજા બધી હા એ તો એવું જ હોય ને મોટા મોટા પાન હોય એવા સરસ લઈ લેવાના સારી ધાર વાળું ચપ્પુ આપો ને તો કાતર જ લેવી પડે કાતર એટલે શેની માટે જોઈએ છે કટિંગ કરવાના સારી ધારવાળું ક્યાં સારી ધારવાળું આ તન્મયનો ચપ્પાનું સેટ છે એમાંથી આપી દો ને ઓકે આપું છું ચલો તન્મય સરસ મસ્ત લઈ જાય તો ચપ્પુ આ ભૈલાને એમને જોઈએ છે જો અસિસ્ટન્ટને કહીએ જાતે કામ કરો આસિસ્ટન્ટ વાળા બહુ ત્યારે પેલાનું ઉતાર્યું છે એટલે એના આવ્યા પેલી આ ડાળખી છે ને ત્યાં અડવું છે